આ ઘટનાની સાથે જેટલા પણ ગુનેગારો હશે એ તમામ ઉપર કડકમાં કાર્યવાહી થશે અને ભવિષ્યની અંદર અન્ય કોઈ પણ સમાજ સાથે આ પ્રકારનો બનાવ ના બને એ પ્રકારનો દાખલો બેસાડવામાં આવશે કે નવનીતભાઈને સાચા અર્થમાં ન્યાય મળે। કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય, સમાજ ખરાબ હોતો નથી, જ્યારે વ્યક્તિ જે છે એ ખરાબ હોતો હોય છે। બગદાણા ધામના સેવક નવનીત બાલદિયાને જે માર પડ્યો તેને લઈને સમગ્ર કોળી સમાજ નવનીત બાલદિયાની સાથે આવી ગયો છે। આ પહેલા રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ હનુમંત કેર હોસ્પિટલમાં નવનીત બાલદિયાની મુલાકાત લીધી હતી। આ પછી કોળી સમાજના અનેક દિગ્ગજો અને અક્રોસ પાર્ટી લાઈન એટલે કે ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો નવનીત બાલદિયાની મુલાકાતે આવી રહ્યા છે। આજે ચોટીલાના ધારાસભ્ય શ્યામજી ચૌહાણ, માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટિયા અને ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડે નવનીત બાલદિયાની મુલાકાત લીધી છે। આ ઉપરાંત અન્ય સમાજના આગેવાનો પણ નવનીત બાલદિયાને મળવા પહોંચ્યા છે। આવો નજર કરીએ દ્રશ્યો પર કે જે હનુમંત કેર હોસ્પિટલમાંથી સામે આવ્યા છે। કનુભાઈ પટેલ, ધારાસભ્ય સાણંદ, આજરોજ મહુવા ખાતે સમાજના અમારા ભાઈ ઉપર જે હુમલો થયો છે, નવનીતભાઈ ઉપર, એમના ખબર અંતર પૂછ્યા છે અને સમગ્ર ગુજરાતનો સમાજ, કોળી સમાજ ભાઈની સાથે છે। કોઈ પણ જેટલા પણ લોકોએ આ ઘટનાની અંદર આની સાથે જોડાયેલા હોય, લગભગ 8 જેવા વ્યક્તિઓ છે અને એના સિવાય પણ બહારથી કોઈની સૂચનાથી પણ જો કોઈ આની સાથે જોડાયેલા છે એ તમામ લોકો ઉપર સરકારમાં રજૂઆત કરી છે અને આવતીકાલે મુખ્યમંત્રી સાહેબ સાથે પણ સમાજના તમામ ધારાસભ્યોશ્રી અમે ત્યાં આગળ રજૂઆત કરવાના છીએ। તો આ ઘટનાની સાથે જેટલા પણ ગુનેગારો હશે એ તમામ ઉપર કડકમાં કાર્યવાહી થશે અને ભવિષ્યની અંદર અન્ય કોઈ પણ સમાજ સાથે આ પ્રકારનો બનાવ ના બને એ પ્રકારનો દાખલો બેસાડવામાં આવશે। એવી અમે તમામ ધારાસભ્યો કાલે રજૂઆત પણ કરવાના છે। હું સુડાસમા રામદેવભાઈ, જુનાગઢ જિલ્લા માંધાતા ગ્રુપ પ્રમુખ। આજ રોજ તમે જે બગદાણા બનાવ બન્યો છે અમારા નવનીતભાઈ ઉપર, એમને લઈ અને અમનેની મુલાકાતે અમારું આખું સંગઠન અને અમારા સાથી મિત્ર અખિલ ભારતીયમાંથી પણ સાથે બધા આવ્યા છે। મિત્રો, આ સોશિયલ મીડિયાની અંદર ખૂબ વહેતો સંદેશો હતો કે અમારો નિર્દોષ અને સમાજ સેવા સાથે જોડાયેલો બગદાણા ટ્રસ્ટમાં કામ કરતો આવા દીકરાને ઢોર માર મારવામાં આવ્યો। આવો માર ખ્યાલથી આતંકવાદીને પણ નથી મારવામાં આવતો। મિત્રો, આતંકવાદીને પણ એટલો માર નથી મારતો અને આવો માર મારી અને એ દીકરાને ખૂબ આ મોતના ઘાટ સુધી ઉતારી દેવામાં આવ્યો। ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જોયું તો આને કોણીએ માર્યો, ક્યાં મીટિંગો થઈ, ક્યાંથી આનું લિંક છે, તો નાના માછલાઓને સાવરી લીધા અને આપી દેવામાં આવ્યા કે ભાઈ આનીએ માર્યા। પરંતુ કોઈ નાના માછલાઓનું કામ નથી, આ કોઈ ઉપલા લેવલના મોટા માછલાઓથી કામ થતું હોય છે। પરંતુ મિત્રો, હું કોળી અને ઠાકોર સમાજમાંથી આવું છું। હું આ મંચ અને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, આ સમાજ ભોળો છે, આ સેવાકીય સંસ્કૃતિ સાથે જોડાયેલો છે, પરંતુ આ સમાજને ક્યારેય જગાડતા નહીં રહો। આ સમાજ જો જાગશે ને તો ગુજરાતની અંદર તંત્ર બધું વિખાઈ જશે। હું બંને સમાજને પણ આગ્રહ કરું છું કે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ અફવાઓ કે ખોટા મેસેજ ન ફેલાવતા, પરંતુ જે આવા લુખ્ખા તત્વો, આવા જે નિમ્ન કક્ષાના માણસો હોય, સમાજ, ધર્મ કે જ્ઞાતિના હોતા નથી। આ તો એક આવારા અને લુખ્ખા તત્વો હોય છે। તો આવા લુખ્ખા તત્વો ગાંધીના ગુજરાતમાં, મોદી સાહેબના ગુજરાતમાં આવાને અમે નહીં રહેવા દઈએ। અને હું આ મુવા હોસ્પિટલ, હનુમાન હોસ્પિટલથી હું જાહેર કરીને જાઉં છું, જો 2-3 દિવસમાં પોલીસ તંત્ર, કાયદો વ્યવસ્થા આના ઉપર એક્શન નહીં લે અને મોટા માછલાઓનો જે સમાવેશ થાય છે એમને પકડવામાં નહીં આવે તો આનું પરિણામ ખૂબ ઉગ્રથી ઉગ્ર હશે। એનો જવાબદાર તંત્ર હશે। હું આ હનુમંત હોસ્પિટલના માધ્યમથી કહીને જાઉં છું। મિત્રો, તમે નહીં માનતા હોય, સોશિયલ મીડિયાની અંદર આ પહેલી વાર આવું બન્યું છે અને આખા ગુજરાત નહીં, ભારત નહીં, પણ વિદેશમાં વસતા અમારો કોળી અને ઠાકોર સમાજ ખૂબ ઉગ્ર છે, આ બાબતમાં લડી લેવાના મૂડમાં છે। એટલે હું હજી તંત્રને ફરીવાર કહું છું કે તંત્ર આમાં જો ઢીલી નીતિ રાખશે તો પરિણામ ભોગવવા તંત્ર પણ તૈયાર થાય। બગદાણાની અંદર ટૂંક જ સમયની અંદર ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે। આ દેશની અંદર જ્યાં નહીં થયું હોય એવું આંદોલન થશે। મિત્રો, ગુજરાતની અંદર 38% વસ્તી આ કોળી અને ઠાકોરની છે। દેશની અંદર 22 રાજ્યની અંદર કોળી અને ઠાકોર સમાજ વસે છે અને તમે અમને દબાવવા આવો છો, અમને મારવા આવો છો। મિત્રો, આ પેલાનો કોળી સમાજ નથી, અત્યારનો યંગ જનરેશન સમાજ છે। આ સમાજ માનધાત અને વેલનાથનો છે। આને હથિયાર ઉપાડતા પણ આવડે અને શાંતિના રસ્તે હાલતા પણ આવડે। અને જો કોળી અને ઠાકોરે હથિયાર ઉપાડ્યા તો હું હજી ફરી વાર કહું છું તંત્રને
કે આમાં જે મોટા માસલા છે એનો સમાવેશ કરી લેજો, નહીં તો ટૂંક જ સમયની અંદર, અમે વધારે પણ સમય નથી આપતા મિત્રો, 3 થી 4 દિવસની અંદર જો આનો યોગ્ય નિકાલ નહીં કરો તો ટૂંક જ સમયમાં આનું પરિણામ તમારે ભોગવવું પડશે. અને હું આ ખાતરી આપીને જાઉં. જય જય માનધાતા, જય જય માનધાતા, જય જય કોળી સમાજ. આજ રોજ અમારા સમાજના આગેવાન નવનીતભાઈની ઉપર જે હિચકારો હુમલો થયો એની ખબર અંતર પૂછવા માટે અમે 3 ધારાસભ્યો શ્રી અહીંયા દવાખાનાની મુલાકાત લીધી, જેમાં ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ અને ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડ સહિત અને મોટી સંખ્યામાં આ વિસ્તારના આગેવાનો હાજર રહ્યા હતા અને મુલાકાત લીધી. અને આવતીકાલે પરસોત્તમ સોલંકી અને હીરાભાઈ સોલંકીની આગેવાનીમાં સીએમ સાહેબને અમે રૂબરૂ મળવાના છે. અને જે દોષિતો છે એને પૂરેપૂરો ન્યાય, એને જે દોષિતો છે એને સજા થવી જોઈએ અને કોઈ નિર્દોષ ન આવે એનું પણ ધ્યાન રાખે અને કડકમાં કડક કાર્યવાહી થાય એના માટે અમે સીએમને મળવાના છે. મારું નામ છે PM ખેની, હું ભાવનગર જિલ્લા કોંગ્રેસનો જનરલ સેક્રેટરી છું. અને ભૂતકાળમાં 2017માં મારો વિધાનસભા મતક્ષેત્રમાં બગદાણા ગામ આવતું હતું. હું સારી રીતે નવનીતભાઈના પરિવારને પણ જાણું છું, પરિવારના સભ્યોને પણ જાણું છું. ત્યારે 2-3 દિવસ પહેલાં જે ઘટના ઘટી છે બગદાણાની અંદર, જે બજરંગદાસ બાપાનું આસ્થાનું મોટું કેન્દ્ર સૌરાષ્ટ્રનું કહી શકાય, એમાં આવી જ્યારે નિંદનીય ઘટના ઘટી છે ત્યારે નવનીતભાઈના ખબર અંતર પૂછવા માટે હું જ્યારે મહુવા હનુમંત હોસ્પિટલે આવ્યો, એમના ખબર અંતર પૂછ્યા, હકીકત ઘટનાની વાસ્તવિકતા જાણી. ત્યારે અરજદાર એટલે નવનીતભાઈનું કહેવું એવું છે કે જ્યારે મને મારવામાં આવ્યો કોઈ કારણો વગર, ત્યારે ચાલુ મારતા જે વિડીયો બીજાને જે રિલે થતો હતો ઓનલાઈન, ત્યારે એ ઘટનાની તપાસ જે છે એ પોલીસ કરી રહી નથી. પોલીસની તપાસ જે છે એ જુદી દિશામાં છે. ત્યારે અહીંયા મેં પણ મહુવાની અંદર જોયું, અલગ અલગ સમાજના લોકો આવે છે, કોળી સમાજના લોકો, કોળી સમાજના રાજનેતાઓ ખૂબ મોટી સંખ્યામાં મહુવાની અંદર આવ્યા અને નવનીતભાઈને ન્યાય આપવાની ખાતરી આપીશ. ત્યારે હું પણ એવું કહેવું છું કે નવનીતભાઈને સાચા અર્થમાં ન્યાય મળે. કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય, સમાજ ખરાબ હોતો નથી, જ્યારે વ્યક્તિ જે છે એ ખરાબ હોતો હોય છે. ત્યારે કોઈ પણ મોટો સમરબંધી હોય ત્યારે આ સરકાર ન્યાય આપે નવનીતભાઈને, એવી એમની પાસે અપેક્ષા રાખું છું.